નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર તાલુકાના સાદલી મુકામે મનન વિદ્યાલય પરિવાર દ્વારા 14મી ફેબ્રુઆરી 2019ના રોજ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। 14મી ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફના કાફલો જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન પુલવામા પાસે વિસ્ફોટકોનો મોટો જથ્થો ભરીને આવેલી કારે સીઆરપીએફના કાફલાને ટક્કર મારતા મોટો વિસ્ફોટ શરૂ થયો, જેમાં સીઆરપીએફના 40 જેટલા જવાનો શહીદ થયા હતા। ત્યારથી શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની યાદમાં સમગ્ર દેશના નાગરિકો દ્વારા 14મી ફેબ્રુઆરીને બ્લેક ડે તરીકે મનાવવામાં આવે છે। ત્યારે પુલવામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શિનોર તાલુકાના સાદલી મુકામે મનન વિદ્યાલય પરિવાર દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ બ્લેક ડેનો જાહેર કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં સૌપ્રથમ બાળકો દ્વારા મૌન રેલી યોજાઈ હતી અને ત્યારબાદ સાદલી બસ સ્ટેન્ડ પાસે ઉપસ્થિત બાળકો અને શિક્ષકો અને મનન વિદ્યાલય પરિવારના સભ્યો અને પોલીસ કર્મીઓ, ટીઆરબી જવાનો સહિત સ્થાનિક આગેવાનોએ મીણબત્તી પ્રગટાવી પુલવામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા હતા। રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। બ્લેક ડે સાબિત થયો હતો, જ્યારે ખૂબ મોજ મસ્તી સાથે આર્મીને પૂરો કાફલો 2347 આર્મી મેનનો કાફલો જતો હતો। પુલવામા પાસેથી ઘાટીનો રસ્તો હતો। ખૂબ મોજથી આગળના કાર્યની તૈયારી કરતા હતા કે સરહદ પર જઈને આપણે શું કરવાનું છે। એની વચ્ચે જ તરત જ બીજા સેકન્ડથી જ ધમાકાનો અવાજ પુલવામાની ઘાટીમાં આવવા લાગ્યો અને ત્યાં જ 40 શહીદો શહાદતને પ્યારા થયા, દેશના માટે જાન અર્પણ કરી છે। પણ એ જ દિવસે 14 તારીખ એટલે કે આપણા માટે કાળો દિવસ, બ્લેક ડે સાબિત થયો, કારણ કે એક સાથે જે આર્મી ઓફિસરો ખુશમગ્ન સાથે પોતાના રસ્તે આગળ વધી રહ્યા હતા, એમણે પોતાનો જીવ ગુમાવ્યો। ત્યારે જ શ્રદ્ધાંજલિ આપતા આપતા આપણા દેશના વડાપ્રધાનશ્રીએ પણ નક્કી કર્યું કે હું તમારા એક આંસુનો બદલો લઈશ। તો ત્યાર પછી એ આતંકવાદીઓ સામે એમણે હુમલો કર્યો। બીજા દેશની સરહદની અંદર જઈને હવાઈ આપણી જે શક્તિ હતી એનું પ્રદર્શન કર્યું છે। ભારત ખૂબ મજબૂત દેશ, 1000 કિલો બોમ્બ સાથે એવા વિસ્ફોટો કર્યા કે 300 લોકોને ત્યાં ને ત્યાં પોતાનો આતંકવાદીઓએ જીવ ગુમાવ્યો। અને ત્યારબાદ જ્યારે અભિનંદનને એમણે અરેસ્ટ કર્યો, ત્યારે અભિનંદનને પણ આપણે ભારતમાં જીવતો પાછા લાવીને ભારતને ખરેખર અભિનંદન આપ્યા છે। આજના દિવસે હું પણ સાદલી ગામ અને મનન વિદ્યાલયના બાળકો પાસે એટલી જ આશા રાખું કે આપણે આ શહીદીને ક્યારે પણ ના ભૂલીએ અને આપણા વિસ્તારની અંદર શહીદી માટે એટલે કે સરહદ માટે ખૂબ ઓછા લોકો પ્રયત્ન કરે છે। તો આજે મનન વિદ્યાલય તરફથી નમ્ર વિનંતી કરું કે જો શરીર મજબૂત હોય અને દેશ માટે કંઈક કરવાનું જુનૂન હોય તો આપણે પણ એ જુનૂનને ખરેખર સરહદ પર બતાવવું જોઈએ। દેશ માટે શું કરી શકીએ છીએ આપણે સાબિત કરવું જોઈએ। જય હિન્દ, જય ભારત।